નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહતરામ 2020માં। એક વખતની વાત છે, ગુજરાતના એક નાના પણ સમૃદ્ધ રાજ્યમાં વિક્રમસિંહ નામના રાજા રાજ્ય કરતા હતા। રાજા બહુ જ બહાદુર અને વીર તો હતા, પણ તેમનામાં અભિમાન અને ક્રોધ ઘણો હતો। તેઓ માનતા હતા કે રાજાની આજ્ઞા જ સર્વોપરી છે અને કોઈ પણ સામાન્ય માણસ તેમના રસ્તામાં આવે તો તેને કઠોર સજા મળવી જ જોઈએ। રાજ્યની સરહદ પર એક નાનકડા ગામમાં રામજી નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। તેની પત્ની સીતાબેન અને એકનો એક પુત્ર કાનજી, માત્ર 10 વર્ષનો। કાનજી ખૂબ જ સુંદર, નમ્ર અને ભક્તિમય હતો। તે નાનપણથી જ મેલડી માતાજીનો મોટો ભક્ત હતો। તેમના ઘરના એક ખૂણામાં મેલડી માતાજીની એક પુરાણી માટીની મૂર્તિ હતી। કાનજી દરરોજ સવારે સાંજે માતાજીને ધૂપ દીપ કરતો, ફૂલો ચઢાવતો અને ભજન ગાતો। મેલડી માતા, ગરીબની રક્ષક, તારી કૃપા વિના કોઈ નથી અમારું રક્ષક। રામજી સવારે વહેલો ખેતરમાં જતો અને સાંજે થાકીને આવતો। સીતાબેન ઘરનું કામ, રસોઈ અને પશુઓને ચારો આપવાનું કામ કરતી। કાનજી નાની ઉંમરે પણ પોતાના માતા પિતાને મદદ કરતો। ગામના લોકો કહેતા, કાનજી જેવો સારો અને ભક્ત છોકરો આખા ગામમાં બીજો કોઈ નથી। એક દિવસ રાજા વિક્રમસિંહ વ્યો ઘોડા પર બેસીને મોટા જંગલમાં શિકાર કરવા નીકળ્યા। તેમની સાથે સૈનિકોની એક મોટી ટુકડી હતી। ઘોડાઓના ખૂર પડતા અવાજથી આખો જંગલ ગાજી ઉઠ્યો હતો। રાજાના ઘોડા ઝડપથી દોડી રહ્યા હતા ત્યાં અચાનક રસ્તાની બાજુમાં કાનજી એક નાનકડું ઔષધીય છોડવું તોડવા માટે આવી ગયો। તેની માતાને તાવ આવ્યો હતો અને ગામના વૈદ્યે આ છોડની પત્તીઓની દવા આપી હતી। કાનજી રસ્તા પર આવી ગયો એટલે રાજાનો ઘોડો અચાનક અટકી ગયો। રાજા ગુસ્સાથી ચીસ પાડ્યા, આ કોણ છે? મારા રાજમાર્ગ પર કેમ આવ્યો આ ગરીબનો છોકરો? સૈનિકોએ તરત જ કાનજીને પકડી લીધો। કાનજી ડરતા ડરતા હાથ જોડીને બોલ્યો, મહારાજ, મને માફ કરો, મારી માતાને તાવ છે। વૈદ્યે આ છોડની પત્તીઓ માગી છે। હું તો માત્ર એટલા માટે આવ્યો હતો। પણ રાજાનો ક્રોધ વધુ ભડકી ઉઠ્યો। તેમણે કહ્યું, આવા ગરીબોના છોકરાઓને સજા ન કરીએ તો આખું રાજ્ય અવ્યવસ્થિત થઈ જશે। આને જીવતો જમીનમાં દાટી દો, જેથી બધાને શીખ મળે। સૈનિકોએ રાજાની આજ્ઞા માની। તેઓએ ત્યાં જ એક ઊંડી ખાડો ખોદ્યો અને કાનજીને તેમાં નાખી દીધો। કાનજીની કરુણ ચીસો આકાશને વિંધી રહી હતી, માં, માં, મને બચાવો, માતાજી! પણ કોઈ કંઈ કરી શકે તેમ નહોતું। સૈનિકોએ ઉપરથી માટી નાખી દીધી અને કાનજીને જીવતો દાટી દીધો। જ્યારે આ સમાચાર રામજી અને સીતાબેનને મળ્યા ત્યારે બંનેની દુનિયા અંધારી થઈ ગઈ। સીતાબેન તો મૂર્છિત થઈ ગઈ। જ્યારે હોશમાં આવી ત્યારે તે મેલડી માતાજીના મંદિરે દોડી। ત્યાં માથું પટકીને રડતી રડતી બોલી, હે મેલડી માતા, તું તો ગરીબોની માં છે। મારા એકના એક દીકરાને આ અન્યાયી મૃત્યુ આપીને કેમ મૂકી દીધો? મને તારી શરણે લે, મારા કાનજીને પાછો આપી દે। ત્યારથી સીતાબેનનું જીવન બદલાઈ ગયું। તે રોજ સવારે અને સાંજે ખાલી પેટે મંદિરમાં બેસીને માતાજીના ભજન ગાતી। રાત્રે પણ તે મંદિરમાં જ સૂતી। તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેતી રહેતી। રામજી પણ દુઃખમાં ડૂબી ગયો હતો। ગામના લોકો તેમને આશ્વાસન આપવા આવતા, પણ કોઈનું આશ્વાસન કામ નહોતું આવતું। આમ 3.5 મહિના વીતી ગયા। આખા ગામમાં શોકનું વાતાવરણ હતું। લોકો કહેતા, આ રાજાનો અન્યાય છે, પણ શું કરીએ? રાજાની સામે કોણ બોલે? અને પછી આવી એ અદ્ભુત રાત। 3.5 મહિનાના ત્રીજા મહિનાની પૂર્ણિમાની રાત હતી। આકાશમાં અચાનક તેજસ્વી પ્રકાશ છવાઈ ગયો। મેલડી માતાજીના મંદિરમાંથી એક અપાર જ્યોતિ નીકળી। આખું ગામ જાગી ગયું। સીતાબેનને એક મધુર અવાજ સંભળાયો, સીતા, હું તારી માતા છું। તારી ભક્તિ અને આંસુઓએ મને પીગાળી દીધી છે। જા, જ્યાં તારા દીકરાને દાટ્યો છે ત્યાં જા। હું તને તારા કાનજીને પાછો આપું છું। સીતાબેન અને રામજી તે જગ્યાએ દોડ્યા। આખું ગામ તેમની પાછળ દોડ્યું। જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એક અલૌકિક દૃશ્ય હતું। જમીનમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો। માટી આપોઆપ ખસી ગઈ અને કાનજી ત્યાં બેઠો બેઠો મલકાતો હતો। તેના શરીર પર કોઈ ઈજા નહોતી, કપડાં પણ સ્વચ્છ હતાં। તેની આંખોમાં અપાર શાંતિ હતી। કાનજીએ માતા પિતાને જોઈને કહ્યું, માં, પિતા, મેલડી માતાજી મને તેમના ધામે લઈ ગઈ હતી। તેમણે કહ્યું કે હજુ તારો સમય નથી। તે 3 મહિના મને તેમની ગોદમાં રાખ્યો અને મારી માતાની ભક્તિ જોઈને મને પાછો મોકલ્યો છે।
આખું ગામ જય મેલડી માતાજી, જય મેલડી માતાજી ના નારા લગાવવા લાગ્યું. લોકો આનંદમાં રડી પડ્યા. આ સમાચાર રાજા વિક્રમસિંહ સુધી પહોંચતા જ તેઓ ખૂબ જ ડરી ગયા અને પસ્તાયા. તેઓ સ્વયં ઘોડા પર બેસીને ગામમાં આવ્યા. કાનજીને જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હું મોટો અપરાધી છું. મેં એક નિર્દોષ બાળકને અન્યાયી રીતે માર્યો. આજે મેલડી માતાજીએ મને સાચો પાઠ શીખવાડ્યો છે. હવેથી હું ક્યારેય અન્યાય નહીં કરું. રાજાએ રામજીના પરિવારને ઘણી જમીન, ઘર અને સંપત્તિ આપી. તેમણે ગામમાં મેલડી માતાજીનું એક વિશાળ અને સુંદર મંદિર બાંધવાનું વચન આપ્યું, જે આજે પણ ત્યાં મોજૂદ છે. આજે પણ તે ગામ અને આસપાસના વિસ્તારમાં આ અદ્ભુત કથા ગવાય છે. લોકો માને છે કે મેલડી માતાજી ગરીબો અને ભક્તોની રક્ષા કરે છે અને અન્યાયનો અંત લાવે છે. આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય મેલડી માતાજી.